જલ્દી જલ્દી આવું એક કરી લેવાય એમ એમ કહું છું. એટલે મજા આવે તને અમને હું છું ને આચવા વાળી પછી હું હા પાછા આવીએ તો એ છોકરું લઈને આવીએ એવું એવું માતાજીને કહી દે. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને ભાઈ આફ્ટર 3 મંથ અમે લોકો કેશોદની અંદર છીએ. 3 મહિના પછી અમે લોકો કેશોદ આવ્યા, બરાબર છે. ત્યારે હવે પપ્પા લેવા આવે છે અમે લોકોને. અમે લોકો કેશોદ ઉતરી ગયા છીએ. સામાન છે અમારો બહુ બધો અહીંયા. સામાન અહીંયા છે. હુવાન નથી ને કહે તેને તો વાંધો નહીં. આવાજ આવે, આવાજ આવે, આવાજ. ચલો જય મહાકાલ. આ કે આજ તો ખુશી ખુશી લેવા આવ્યા છે આમ. લઈ રેવા દે, હમણાં લઈ લઈએ, હમણાં લઈ લઈએ. પાણીની કુંડી ભરી અહીંયા કોના હાટો? ગાય ના હાટો. શું કે મસ્ત થઈ ગયો ઘર તો જો ઓહો, નવું ઘર. નવું ઘર. કાબો જે છે બોટલ એની અંદર સૌથી પહેલા તો મને પૈસા આવશે એવું કે છે. તો પૈ ક્યાંથી આવે છે? એટલે તો આવે ઓલી થઈ ગઈ છે ગોવાની બોટલ છે ભાઈ, ગોવાની. રસોડું જોતું. હા જો હા. હા. ઓહો, ઓહો આખું રસોડું જ ચેન્જ થઈ ગયું. બાપરે કેટલું છે. ઓ કેટલું મસ્ત લાગે છે. ચેન્જ જ લાગે. ઓહો જોરદાર. જો મજા આવતી હશે નહીં તમને? બહુ મજા આવે. આ બી અહીંયા કરી દીધું. હા યાર આ બહુ સ્મૂથ છે. અહીંયાથી બધું ઉતારવું એના કરતા હવે અહીંયા ઈઝી પડે. આ તો કેટલું મસ્ત લાગે છે. બધું કેટલું વ્યવસ્થિત રહે નહીં? મમ્મીને તો બહુ ઈઝી પડી જાય હશે તો. સવારનો રસોઈ કરતી હોય, આ બહેણીઓ બંધ ખીચડી હોય, વા ધૂળ જેડી હોય, હવે તો એમ કહે નહીં કે રસોડામાં બ્લોગ ના લેતો. આવો. હવે તો એમ કે અહીંયા લે, અહીંયા સારું લાગે. બતાય મારું રસોડું જોતું પહેલા. હા, પછી ડાઇનિંગ ટેબલ બનાવી દીધું અહીંયા. યસ. કોઈને ખાવું હોય અહીંયા બેસીને મહેમાન આવે. અંદર બી બને. બહેનું પણ હાલે. પછી આ કબાટ બનાવી ઓ એના ઉપર એને કેદારનાથ બેહાડી દીધું. વાવ. આદિવાળું છે. હા. ઓ આ રૂમમાં સુગંધ જ આખી અલગ આવે છે. ગેસ કેરી કેરીની સ્મેલ આવે છે. તો અમે લોકો કેશોદ આવ્યા ભાઈ, ત્યાર સુધીમાં આટલો બધો ફરક પડી ગયો છે. બીકોઝ બધું મતલબ અહીંયાનું રસોડાનું કામકાજ આ છે બધું થઈ ગયું, બરાબર છે. અને ઉપર આખો રૂમ જ નવો થઈ ગયો. કા ઉપર તો આખો પોર્ચ ને બધું નવું જ થઈ ગયું. અહીંથી લીધો. ઓહ, કે પાર્ટી મને હોવા દો ઘડીક વાર. પણ આમ જોઉં તો ખરા, હું આવ્યો અમદાવાદથી. હે અમદાવાદથી આવ્યો હું. અમદાવાદથી. મને મૂડમાં આવવો દો જરા. ઓકે. હું પછી આવી જાઉં. હા મૂડમાં આવવા દો. હા, મૂડ તમારું મૂડ સ્વિંગ થતા લાગ્યા. બહુ પાતળો પડી ગયો. પાતળો થઈ ગયો હું. મૂડમાં ન હોય ને હા એટલે તો હુઈ જાવ ને. પણ ક્યારે આવશો મૂડમાં? પેશાબ પાણી જાવું, મોઢું ધોવું. હા પછી મૂડ આવશે. કઈ વાત? હા હવે પછી બેસવું જા. હા, પછી બેસો જાઓ. જઈએ. આવે નીચે આવો. ચા મુકાવજો. હા ભાગવામાં થઈ ગયા છે અત્યારે 9 અને અહીંયા બધા લોકો બેઠા છે. કામકાજ ચાલુ છે બધું, બરાબર છે. દીવાબત્તી બધું થઈ ગયું છે. પૂજવા જવાનું છે પરસોત્તમ હવે પૂજવા જવાનું છે ને. પરસોત્તમ રાયને પૂજવા જવાનું. પણ એમ નહીં, તું કેમ જાડી થતી જાય મને એવું લાગે છે. આ તારા ગળાની આમ ચરબી તો જો આમ એવું લાગે. ના ભાઈ ના, મને જાડી લાગે આમ. બોડી વજન તો એટલો જ છે. વજન ક્યાં કર્યો તે? વજન એટલો જ છે. ચીમોતેર કર્યો ક્યાં પણ એમ કે ને. તેથી માં 3 મહિના પહેલા કરીને ગઈ હતી એ છે ક્યાં ત્યાં અમદાવાદ. 3 મહિના પહેલા કર્યો હતો. ત્યાંથી આવ્યા પછીનો જ કહું વજન પછી વધી વજન વહી તો ગયું. હમણાં કેરી ખાય ને એટલે હા એના હિસાબે ભાઈ આ કેરી બોલે છે. કેરી ખાય ને એટલે નીંદર આવે એટલે અહીંયા કંઈક નવીન જોવા મળ્યું છે અમને લોકોને. તુલસીજીની પૂજા થાય છે અત્યારે, પરસોત્તમ મહિનો છે એટલા માટે કરી રહ્યા છે કાયમી પૂજા જેવું.
આવા જો આવા મારા જેવા. આ તો એવું લાગે કે આમ સ્કિનથી ચોટી ન ગયું હોય પેન્ટ. તો પછી ભાઈ અત્યારે જમવામાં છે દાળ ભાત રસ પૂરી રોટલી રોટલી નથી પૂરી છે, પૂરી છે, રસ શાક પૂરી, છે. બટાકાનું શાક, રસ પૂરી, દાળ ભાત. બધું જમવા માટે દાળ ભાત બેઠ ખાઈ રહ્યો, દાળ ભાત, દાળ ભાત. દાળ ભાત હા એટલે જમવા માટે બેઠા છે અમે બધા. મેમ્બર ઘરે છે એટલે કરવા પડે ને દાળ ભાત. હા પણ આજે દાળ ભાત ખાવાનું મન નથી ને, રસ છે એટલે. બોલે ખાલી કે હા હમણાં તો દાળ ભાતનો ટાઈમ આવશે ત્યારે. દાળ ભાત ખાઈ લે એમ. હા, કોઈ નહીં સાંભળે. હા ખાઈ લો ખાઈ લો. ચાલશે એવું કંઈ. અમે લોકો જમવા માટે બેસી ગયા છે. તો ભાઈ વાગવામાં થઈ ગયા છે 4:30 અને અમે બધા લોકો જઈ રહ્યા છે અત્યારે અમારા માતાજીનું મંદિર છે, કુળદેવીનું મંદિર છે, ત્યાં મંદિરે દર્શન કરવા માટે. તો હું તમને બતાવું અને સાથે મળીને આપણે દર્શન કરીએ. તો અમે લોકો આકડ મુકડ બેઠા છીએ કારણ કે અમે બધા મોટા થઈ ગયા છે. કલ જો એક નયા સફર આજ યહાં કલ કિધર भटक रहा मैं दर बदर मैं बहता जैसे एक लहर मैं बहता जैसे मैं बहता जैसे તો ભાઈ અમે લોકો પહોંચ્યા છે મંદિરે અત્યારે અને જોરદાર વાતાવરણ જોરદાર છે. શું કે બા જોરદાર હે ને? તમારો હાથ પકડીને ચાલે જોઈ લો. યાદ કરાવ્યું ત્યારે ને. સીડી હું ચડાય અહીંથી જ આવી જા. જય માતાજી. તારા વિડીયો તો ફેસબુકમાં જોઉં છું, જોરદાર મૂકે છે હે તું. તો અમારા લોકોના દર્શન થઈ ગયા છે ને અહીંયા ઉપર એક મંદિર છે. અમારે તો હું 1 જ મિનિટમાં દર્શન થઈ ગયા. માતાજી વીઆઈપી દર્શન આપે છે. વીઆઈપી દર્શન એના જ છે આપણા. આમની એન્ટ્રીથી માતાજી વીઆઈપી દર્શન આપે. માતાજી કે તને હું વીઆઈપી દર્શન આપી હતી. એકદમ મસ્ત મળે છે. બધું પતી ગયું ભાઈ એને તો. જલ્દી જલ્દી આવું એક કરી લેવાય એમ એમ કહું છું. એટલે મજા આવે તને અમને. હું છું ને આચવા વાળી પછી હું ત્યાં. હા એ લોકો એમ કે ને એક કરી લેવાય એમ કહું. શું નામ છે એનું? સહદેવ. ક્યાં બાત હે. પૂજા પૂજા બોલાવે અહીંયા આય. આવો જ હતો નાનો હતો ને ત્યાં એવો જ હતો. સહદેવ સહદેવ. જોતો ખરા દાંત તો જો કાઢી. જોતો 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 એ તો જીભ કાઢે. એ સહદેવ એ સહદેવ સહદેવ બોલાય સહદેવ તો બા અત્યારે ટટકારી રહ્યા છે અહીંયા ચા. ચા બહુ જ સરસ. ચા બહુ સરસ છે. બે પી લીધી. શું વાત કરે છે? હા, બહુ જ સરસ. મારા મમ્મીને તો છોકરાઓ જોઈને છોકરા કરાવડાવવાનું મન થઈ ગયું. એવું પણ કરાય? પાછા આવીએ તો એ છોકરો લઈને આવીએ એવું કરવું? એવું માતાજીને કહી દે. એવું માતાજીને ના કહેવાય ને બા. માતાજીને કહેવાય. માતાજીને ના કહેવાય. માતાજી તમારી દયા થાય તો અમે પાછા આવશું ત્યારે બાળક લઈને આવશું. ના ના અમે પોતે બાળક જેવા છીએ અને હજી બાળક લઈને આવજો. કોઈ કોઈ પછી એમ આમ આપણે ના ખાચવી શકીએ ખબર હજી. બા હતા બા ને દાદા નતા બધાયમાં હતા એમને નાના હતા ભણાવવાની જ ઉપાધિ રહી. એવું એમ
શું વાત તમે અમારે જેવડા થાવ ને તો કમાતા થઈ જાય છોકરા. ઓ એટલે ટેકા થઈ જાય એટલે ઓપિનિયન આ બધાનો આવો છે. એનું ધ્યાન રાખવાનું હોય ને. તમારો ઓપિનિયન શું છે કેજો કોમેન્ટમાં કેજો તમારો ઓપિનિયન. જો હું 21 વર્ષની હતી ને એ તારો જન્મ છે 21 વર્ષની હતી. પછી તમે તમારા માટે કંઈ જ ના કરી શકો. એમ નહીં તો અત્યારે તો અમે આટલી ઉંમર થઈ તો હવે તો અમારે ટેન્શન નથી ને. ટેન્શન નથી ને, ઈ તો આ કમાવાવાળા છે, પણ તમે વિચાર કરો ને, તમે તમારા માટે કંઈ આગળી ના પાઈ કરી આગળી શકો. એવો કોક પાકી ગયું કે નસેડીને ગંજેડી હાલતમાં હોય તો શું કરે તું? એ વાત છે. તો ભાઈ એટલે એ તો નસીબની ભગવાનની વાત દયા છે છે. આપણી ઉપર. બાકી આ એ તો માતાજીની દયા છે. બાકી એ છોકરાઓ અમદાવાદમાં જાય તો બધું કરવા માંડે. આ તો આપણે જે નાના હોય ને તો છોકરા કમાતા ધમાતા થઈ જાય. આપણે ઉપાધિ ન હોય. ખરેખર અમારી માથે માતાજીની દયા છે. તો આ પછી અમારે ત્યાં આવી સારી પ્રજા આવી સારી પ્રજા મળી અમને. પ્રજા સારી આવી, સાચી વાત છે. તો કઈ છે ત્યારે વાગવામાં 11:50 થઈ છે અને હા બસ 11:15 થઈ ગયા છે અને દ્રષ્ટિ અને સ્મિત આવ્યા હતા અને આમ લોકોએ અત્યારે મેચ જોઈ અને આરસીબી જીતી. મને મેચમાં નહીં ખબર પડતી બટ આરસીબી જીતી ગયા ને, ખબર નહીં. હે ને આરસીબી જીતી છે અને પછી એ વાત ઉપર ખુશ થઈને અમે લોકો અત્યારે જઈએ છીએ ગોલા ખાવા માટે, કારણ કે અરે એવું છે રોંગ ટીમ. કઈ વાંધો નહીં યાર, મારા માટે તો બધા સરખા જ છે હવે. તો અમે લોકો અત્યારે જઈએ છીએ અને મને એટલી ક્રેવિંગ હતી ને કેટલા ટાઈમથી, કારણ કે આના જેવા ગોળા તો ક્યાંય નથી મળતા, એટલે અમે લોકો જઈએ છીએ. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા સ્મિત અને દ્રષ્ટિ છે. કેવું રહ્યું તમારી ટ્રીપ? થાક ઉતરી ગયો? મન નથી ઉતર્યો. તને નથી ઉતર્યો? બરાબર. એમ થાક લાગે કે આમ નીંદર જ આવ્યા રાખે, મને બીજું કઈ નથી થતું. કામ કર્યું ને એટલે ઝટકા પડે એમ નથી કહેતી તું. હા કાંઈ ન્યા કઈ હું કઈ બેલા નથી ઉપાડ્યા તને થાક લાગે ન્યા ઉતી જ છે ન્યા. હો મત ચકાચક નીંદર જ થઈ છે. અરે યાર ટ્રાવેલિંગ જ એટલું હતું યાર, કેમ એવું કઈ ના એટલે જ્યાં ટાઈમ મળતો હતો ત્યાં તો સુઈ જતી હતી એમ. હા પણ ટાઈમ જ હતો ને હું જ છે ઘણું. બરાબર. એવું ના સમજી હોય એક્સ્ટ્રા યાર. આપતું ને અહીંયા હું થોડાક દી નો મજા આવે ને હવે બધું પાછું કચરા પોતાને રસોઈ નાસ્તો અરે એ કઈ નથી, નીંદર બહુ આવે એમ કહું હું. હાલે બોલ યાર, હું બપોરે મેં એને કીધું કે મને 4 વાગે ઉઠાડી દેજો બરાબર, તો બિચારો મને ઉઠાડી દેજો, હું એના ઉપર રાડા રાડી કરવા માંડી. મને એટલી નીંદર આવે છે હમણાં. કઈ નહીં થાય એવું બહુ જ.